વેલકમ. અમારા નવા વિડિયોનું નામ છે ડાયરામાંથી બગાડ. હેલો કોણ? હેલો. હા હું મોટા ભાઈના ઘેરથી બોલું છું. હા શું થયું? હા, મારા ઘેર ડાયરો છે તો તમે જલ્દી આવજો. અમારે કોમે છે હો થોડું. કઈ તારીખે રાખ્યું છે? 21 તારીખે રાખ્યું છે. હારું. હા, જય માતાજી. જય માતાજી. મારા કઈ ડાયરો હતો તને તો કોમ કરવા એ ના આવી. હવે મને કે છે એના ઘેર કોમ કરવા આવવાનું. જો એને મારો ડાયરો બગાડ્યો તો મારા ડાયરામાં તો હું એનો ડાયરો બગાડે. આ એનો ડાયરો તો રાજુ બગડવાનો. ડાયરામાં ખારો કલાકાર નહીં હોય તો એનો ડાયરો ઉજવી કાઢી દે. મારા પતિ તો ફોન કરતો તેના ભાઈના ઘેર દવાનો અવસર આવ્યો. હલો. હેલો હા, બોલો. ફટાફટ ઘેર આવજો. ચમ ઉઠ્યું? તમારા ભાઈના ઘેર અવસર આવ્યો. એટલે મારા ઘેર આ અવસર આવ્યો એવું જ સમજવાનું હોય ને. તાણ હું ફટાફટ આવજો. આ હું આવું છું. હા, લજા મસ્ત મીઠાઈ લઈને આવું. આ શુભ સમાચાર આપ્યા એ. હા સારું આવો. સારું, જય માતાજી. નવાઈ નો અવસર છે ને તો મીઠાઈ લાવવાની, સમોસા લાવવાના. અમાર ઘેર હતું કારણ તો પેલા આવડા પેલા સમોસા ના લાયા. એમના ઘેર સમોસા આવવા જવાના. એમના ઘેર તો નવાઈ નો અવસર આવ્યો છે. એમના માટે અમારે મીઠાઈ લઈ જવાની. અને અમારા ઘેર અવસર હતો કારણ તો પેલા અમારે કોમ કરવા નતો આવ્યો અને અમારી ઘરે કોમ કરવા જવાનું. હું સાલી ચમ અવાજ બહાર ઉડી આવે છે. થોડી ધીમે બોલ. તમારા ભાઈના ઘેર બાજુમાં અભર છે ને તો અમારે આપણું કરશે. તમારા ભાઈના ઘેર અવસર આવ્યો તો ત્યાં પેલી એવી કોમ કરવા આવી હતી અને મને કેમ કોમ કરવા બોલાવો છો? અને ખાલી ખોટી મીઠાઈ લઈને આવ્યા છો. કે આપણે ઘેર મીઠાઈ લઈને આવ્યા હતા? પણ એ તો આપણા મોટા ભાઈ કહેવાય. આપણે જવું જોવો. જોવો દે. એ કોમે કરવા આવ્યો આવ્યો કોઈ? જો આપણે મોટું મન રાખવું જો. એમને કોમ નહીં થતું એટલે નહીં આયા હોય. કોમ ના થતું હોય તો અવસર નહીં રાખવાનું. પણ એને સમજાયું કીધું બધું કામ તું કર. તમે યાર મીઠાઈ લઈને નતા આવ્યા કોઈ અને તમે લઈને આવ્યા જોઈ લો. હા, પણ મને હરખ છે એટલે હું લઈને આવ્યો છું એમને. તો એમને નહીં હોય. હવે અમને શું કેવું મારે? જો ભાઈ સીધી વાત છે. આપણે જવાનું છે. હું લઈ જાઉં. જવું જ પડશે. નહીં જવું એટલે શું? આપણે જઈશું પણ હું તો અવસર બગાડ્યું છે. નહીં બગાડ. જો બગાડે ને તો માર ખાય. મારવાનું ચામ થયું. મારે હવે મારતા તને શરમ આવી જવા હારી. હા તો પતિને ન મળે. હા તો અમે ના ઉપાડે. ના ઉપાડે તે. તાણ તમે પહેલા પેપર વધારાનો અવસર નહીં આવ્યો અને નવાઈનો નહીં તો બધું સમોસા ને બધું લઈને આવ્યા તમે. હું તો જવાનું છું. તારે આવવાનું છે. ચૂપચાપ બે રહેજે. જો કોઈ કજિયા કરે ને તો મજા નહીં આવે. કજક કરે છું અને કરવાની જ છું. એટલા હાસ્ય કલાકાર તો ભાઈ હાસ્ય કલાકાર ની તો જોવાનું હોય. આપણે ફરક હોય આપણો. તો કરે જ. તા કલમ તો નજુ મારે બગડું ના જો મારા ભાઈનો છે. મારી સીધી વાત છે. લાખો નહીં લાખો ચમ મારે તે મને. લાખો હેનો મારી સી તું મને. લાખો તો અડવાનું જ નહીં. લાફો તો અડવાનું જ નહીં તે. હેડ હું તારા હેડો ભાઈના ઘેર આવું તારા. ના નહીં આવતું હું આય પણ અવસર બગાડે જ. મારે કોઈ કેવું નહીં. અમને તે નવાઈનો અવસર આવ્યો એવું. જો કોણ થાય ચૌદ પડક હેડો થાય. જેઠોણી એ આઈ બે હો દેરાની મને આવું હું. પોણી લઈને આય. હા, આવું છું. લો જેઠોણી તો જઈ એ હાસ્ય કલાકાર પેલા આવવાના નહીં ને તો એમના સ્વાગત માટે જઈ હ.
ચા પીઓ. બે હતા ને તમારે જવો જો એટલે સ્વાગત કરવા. નહીં જો બે જણ તું સાયકલ હા તો જોજો. સાયકલ હાલ જોજો હો. હું આવું કોમ સમય. આવી ચા તો બન ખવાઈને પેલા ઉઠી ગયો. આ બધા હરિચેલા મોટા પૂછો કોમિક્સ કરાવે ચૂપચાપ બે પછી હોપડી પે કે જતો રહેવું હવે બે જતો યાર એવું તો નહીં લાગતું ને કે જેઠાણીનું મોં મૂકી દીધું મારે છે કે કમ તો બે નમસ્તે નમસ્તે નમસ્તે. હટ હાય કેવું માસી મજા? હા બધા હું હાસ્ય કલાકાર આત્મા. રસ કરે હા હા કેવું મજામાં? શાંતિ? આ તો દેખાતું નહીં. આ પેલો તો જો એ તો હવે ખબર નહીં. માર તો જો ભાઈ તમે છો એટલે હું તો હંભળાવું. ચા વિના મને ચેન પડે નહીં, મન મારું જાય, મન મારું જાય. એક મિનિટ હો, વોશરૂમ જઈને આવું. થોડું પેટ ગડબડ થાય, બઠિયા ખાધા એટલે થોડું દેવું. વોશરૂમ આ સાઈડ છે? આ સાઈડ છે. તો અને મેં ચન્નો એક ચોટી રોઈએ અગર પૂછવાય નહીં હતું તો ખાવ છો ચા પીવી છો જેઠાણે નહીં દેખાતી અને જેઠીની નહીં દેખાતી હા ડર તો મૂકો બેવું હું છું અને જેઠાણો નહીં જો હાસ્ય ગરાને એવી પત્તર કાઢું જો પત્તર જો યાર જય જય માસી. હા તો તમે યાર ફટાફટ કરો યાર કરો હા હા તો આપણો હમણાં દશામાનો ભરત જ્યો તો દશામાં રંબા આવી કે નહીં આવી? આવી આ તો એક ભાઈ દશામાં બની ધૂણતો હતો. તે એના બાજુમાં બીજો ભાઈ ના ધૂણવા મળ્યો. તે એને પૂછ્યું બીજા ભાઈને કે તું કોણ શીખતે કે તો દશામાં ધૂણી તો હું એમની હાંડળી ધૂણું છું, હાંડળી. એવું કરે. હસો ને હસો. નહીં હસવું આવતું અન્ના હસવું પડે. નહીં હસવું પડે હસવું જ પડે. હારે નહીં ભજન. આવતું હસવું હારે ભજન સંભાળ. ભજન ગમશે ને તમારે? ના અમને ભજન નથી ગમતું ગમશે. હા ગમશે ને? ગમશે એ ડાકોરના ઠાકોર તારા બંધ દરવાજા ખોલ. ડાકોરના ઠાકોર તારા બંધ દરવાજા ખોલ. અને આજના યુગમાં જ્યારે જેઠાણી દેરાણીનો આવો સંપ હોય ત્યારે ગાવું હોય તો એ દેરાણી ગુણ લાગે રે, જેઠાણી માસી લાગે રે. જે તમે ગાઓ ને એ જ ગાઓ વધારે પડતી કરવા નહીં જેઠોણી એના વચ્ચે પૂછ્યું માસી પણ પકડ્યું તો માસી શું થયું? ને બહુ દર્દ કરવા નહીં અહીંયા જેઠોણી જેઠોડવાનો પછી તમારે ભાઈઓ જેટલો રાગ છે એટલે મને લાગ્યું એવું રાગ હશે તમારો. બહુ બોલવાનું નહીં પણ મને તો શું ખબર હતી કાશી કાગડા બધા કાળા જ હોય. તમારે ઘેર કાળા જ છી કઢોરા નહીં બે તે બહુ પટ્ટા. બહુ બોલો બહુ નહીં બોલવાનું પહેલા પોતાની કરવાની બોલાવો ઓર્ગેનાઇઝેશન ને બોલાવો. ભાઈ મારે તમારી જોડે વાત નહીં કરવી. ઓર્ગેનાઇઝેશન ને બોલાવો તમારે કોઈને જેટલા. નહીં બોલાવાનું આપણે બેમાં જ થશે પા આવું તો ના જ હોય માસી કોઈ તમે મારો. તો અહીંયા એના ગીત ગાવા અમે નથી બોલ્યા તમે જોઈ લો તો તમે હસો ને તો પછી ભજન ગાયું. ભજન ના ગમે તો તમારે આવા ગીતો ગાયા તો તમને ના ગમે તેમાં મારી શું ભૂલ? તો તમે અહીંયા આવ્યા શું કરો અમન બોલાયા છે 10 લાખ રૂપિયા આપ્યા છે. બોલાવો એમને બોલાવો એમનો ફોન આવ્યો તો કે મારી જેઠાણી
જે તમારી એમના અચાનક હોસ્પિટલમાં દાખલ કર્યો તે જો અને મારી દેરાણી બેસી છે એમના હાસ્ય કલાકાર કરાવજો એમને બહુ ગમે હ. એને પૂછ્યું તું કોણ એને એક્સિડન્ટ થયું તું તાણ હું મારે કોઈ કરવાના શોખ નહીં એ તો તમારા માટે જ આવ્યો તો હું. તો મારે એવા શોખ નહીં જોવાના. આ તો ભાઈ અમારે કોઈ નહીં મારે તો પૈસા મળે એટલે આવ્યો તો બરોબર અને તમારે મારવાનો કોઈ હક નહીં મને. હક નહીં તે હેલો દી હેલો અને હાચી જ વાત છે બધા કાચી કાળા છો તું એ હિંમત છી સુધરી જાય છે એટલે જેઠાણી હારી ગયો. જા અહીંયાથી જા. કોને પૂછવી એક્સિડન્ટ છે આ વર્તીમાં ખબર નહીં. જેઠાણીને મારી એટલી બધી ફેર લે એની ખબર કાઢ્યો. હે જેઠાણી હા હા ધીમે ધીમે મારી હારી નાચી દયા ચોરી આવી. ઉંમર થઈ જાય ને એટલે આવું થતું રહે. હજુ સોફ્ટ બોયની ઉંમર થી જાય. ભગવાન એવું કર્યું. રો નહીં રો નહીં રો નહીં હારી હો ડેરણ તો હારી વાંધો નહીં આવે. રો નહીં રો નહીં રો નહીં. હારું મને તારા ઘરેથી ફોન આવ્યો હતો કે આવું બધું કહેતી હતી મને બહુ ખોટું લાગ્યું. એના વિચારોમાં હું હાઈવે ઉપર ચડી જઈ હતી. ચમ આવું વિચારો મારા વિશે. કોઈ કેમ નહીં લે. સોરી કોઈ વાંધો નહીં આજથી ભૂલ થાય. આપણે બે ભૂનન જેવી તો રહેવાનું. અને બધા દર્શકોને કહીએ કે દેરાણી જેઠાણીમાં ભૂનો જેવો પ્રેમ રાખજો તો ભવિષ્યમાં કામ આવો. આ વિડીયો ગમે તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો અને કમેન્ટ કરવાનું બોલતા નહીં. તો ત્યાં સુધી બાય બાય.